તો 31ની ઉજવણી પહેલા ગીર સોમનાથ પોલીસે પણ પોતાની કવાયત તેજ બનાવી છે। પોલીસે ગીર સોમનાથ અને ખાસ કરીને દીવને જોડતા તમામ માર્ગો પર દિવસ રાત સઘન તપાસ શરૂ કરી છે। જો કોઈ દારૂ પીનારા કે પછી હેરાફેરી કરનારા પકડાશે તો કડક હાથે કાર્યવાહી કરાશે। મહત્વપૂર્ણ છે કે દીવને જોડતા બે માર્ગો અહેમદપુર માંડવી ચેકપોસ્ટ અને તળ ચેકપોસ્ટ પર વધારે ચેકિંગ શરૂ થઈ રહ્યું છે, કારણ કે દીવ કેન્દ્રશાસિત પ્રદેશ હોવાથી ત્યાં દારૂબંધી નથી, જેથી લોકો દારૂ પીનારા અને બુટલેગરો બેફામ બનતા હોય છે। ઉલ્લેખનીય છે કે પોલીસ 24 ડિસેમ્બરથી જ એલર્ટ મોડ પર છે। ગીર સોમનાથની વિવિધ પોલીસ ટીમ 14 જેટલા ચેકપોસ્ટ પર તૈનાત છે। ગઈ તારીખ 24 થી 31 સુધી માન્ય ડીજી સાહેબની પણ ડ્રાઈવ છે અને અમે વાહન ચેકિંગ જે જિલ્લાના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એમાં ઇન્ટરસ્ટેટ પણ આવી ગયા, દીવ સાથેના અને અધર ડિસ્ટ્રિક્ટ સાથેના પણ આવી ગયા। એ તમામ એન્ટ્રી એક્ઝિટ ચેકપોસ્ટ ઉપર પોલીસનું ડિપ્લોયમેન્ટ અને પોલીસનું વાહન ચેકિંગ ચાલુ કર્યું છે। આ સંદર્ભે વધારે અમારું ફોકસ જે છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ, રેશ ડ્રાઇવિંગ અને એ ઉપરાંત કોઈ અનઓથોરાઇઝ વસ્તુ લઈને ગુજરાતમાં ના આવી જાય એના માટેની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ।